નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રવીણસિંહ। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાનું પચ્છે ગામ આજે ભક્તિના રંગે રંગાયું છે। વર્ષ 2022 થી જેની રાહ જોવાતી હતી તે મુરલીધર દાદાનું ભવ્ય નવનિર્મિત મંદિર હવે તૈયાર થઈ ગયું છે। અંદાજે 9 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ મિની દ્વારકા સમાન મંદિરના પ્રવેશોત્સવ નિમિત્તે આજથી ભવ્ય મહોત્સવનો પ્રારંભ થયો છે। પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મુખારવિંદે ભાગવત સપ્તાહ અને 551 કુંડી મહાવિષ્ણુ યજ્ઞના આયોજનમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। વલભીપુરના પચ્છે ગામમાં જાણે સાક્ષાત દ્વારકા નગરી ઉતરી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। રાજસ્થાનના ખાસ લાલ પથ્થરોથી બનેલું 81 ફૂટ ઊંચું આ મંદિર સ્થાપત્ય કલાનો અજોડ નમૂનો છે। 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ ભાગવત સપ્તાહમાં જ્ઞાનગંગા વહી રહી છે, તો બીજી તરફ 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન 551 કુંડી મહાવિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું છે। આ મહોત્સવનું આકર્ષણ 26 તારીખે જોવા મળશે, જ્યારે ગધેથડ આશ્રમના સંત લાલબાપુ પ્રથમવાર ગોહિલવાડની ધરતી પર પધારશે। જે દિવસે લાલબાપુ પધારશે તે દિવસે આસપાસના 54 ગામોમાં ગામ ધુમાડો બંધ પાડીને દાદાનો પ્રસાદ લેવાનું નક્કી કરાયું છે। મનોરંજન અને ભક્તિના સંગમ માટે માયાભાઈ આહિર, કીર્તિદાનભાઈ ગઢવી અને રાજભા ગઢવી જેવા દિગ્ગજ કલાકારો સંતવાણીની રમઝટ બોલાવશે। વ્યવસ્થાની વાત કરીએ તો 1800 વીઘા જમીનમાં ફેલાયેલા આ મહોત્સવમાં 600 વીઘામાં તો માત્ર પાર્કિંગની સુવિધા છે। બગદાણા, નડિયાદ અને ગધેથડ સહિતના વિવિધ આશ્રમોના હજારો સ્વયંસેવકો દિવસ રાત સેવા આપી રહ્યા છે। રોજ 1.5 લાખથી 2 લાખ લોકો માટે 2 ટાઈમનું ભોજન અને નાસ્તાની સુચારુ વ્યવસ્થા 40 મોટા ચોલાઓ પર તૈયાર થઈ રહી છે। આજના આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ પધાર્યા હતા। તેમણે પણ કથાનું રસપાન કર્યું હતું। તેમણે બી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે એક ખૂબ જ પવિત્ર અને જેના સાથે એક વાત જોડાયેલી છે કે ભગવાન શ્રી કૃષ્ણે ખુદ પોતાના મુખમાંથી જે મૂર્તિનું પ્રાગટ્ય કરીને અર્જુનને આપી હતી એ મૂર્તિ પચ્છે ગામમાં બિરાજમાન છે। હું અભિનંદન આપીશ કે તમામ આયોજકોએ ખૂબ જ બધાનું સંકલન કરીને એક અદ્ભુત વ્યવસ્થા ઊભી કરી છે। માત્ર નિજ મંદિરમાં નવા મંદિરના પ્રાગટ્ય પછી પ્રવેશ થાય છે ભગવાનનો એટલું જ નથી, પરંતુ એના સાથે અનેકવિધ સરસ કાર્યક્રમોનું આયોજન થયું છે। ખૂબ જ વિદ્વાન વક્તા પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા ભાઈશ્રીની ભાગવત કથાનું પણ આયોજન થયું છે। તપસ્વી સંત પૂજ્ય શ્રી લાલબાપુ પોતે અહીં પધારવાના છે 26 તારીખે, અને એઓના સાનિધ્યમાં વ્યસન મુક્તિનું કામ પણ, અને પૂજ્ય બાપુએ વ્યસન જે છોડે એને પોતાની સાધનામાંથી પુણ્ય આપવાનું પણ કહ્યું છે। ત્યારે વ્યસન મુક્તિ એ ખૂબ અદ્ભુત કામ, એના સાથોસાથ યજ્ઞનું આયોજન પણ અહીંયા આગળ થયું છે। માત્ર પચ્છે ગામ કે ગોહિલ સમાજ પૂરતું નહીં, તમામ વર્ગ ધર્મ જ્ઞાતિના ભાઈઓનું સંકલન કરીને કોઈ પણ જાતના ભેદભાવ વગર બધાને સાથે રાખીને જેમ મધુર મધ એ જુદી જુદી અનેક મધમાખીઓ એકત્રિત થાય છે ત્યારે પ્રાપ્ત થાય છે, એમ મુરલીધર દાદાના આશીર્વાદથી અનેક લોકો, અનેક જાતિ, અનેક વર્ગ, અનેક ધર્મના બધાએ સાથે મળીને એક એવું સર્જન અહીંયા કર્યું છે કે જ્યાં મધુરતા જ મધુરતા જોવા મળે છે। મુરલીધર દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દાદાના આશીર્વાદ સૌને પ્રાપ્ત થયા કરે। ભાગવતજીની કથાનું પાન થાય છે। સત્યનો આધાર પહેલા શ્લોકથી શરૂ થઈને ભાગવતજીમાં જે કહેવાયું છે એનું પાલન થાય। અને ભાગવતજી તો એ છે કે જે ના 700 શ્લોકોનું સંકલન ગીતાજી દ્વારા કોઈ પણ પ્રકારનું દુઃખ કે વિષાદ આવે ત્યારે એક મોટો આધાર પણ ગીતાજી બનતા હોય છે।
મારા પરિવારમાં પણ સમર્થનમાં હું કહીશ કે ભાગવતજી અને ગીતાજીનો મોટો યોગ રહ્યો છે. ત્યારે સૌના ઉપર ભગવાનની કૃપા રહે અને મુશ્કેલીના સમયમાં ઈશ્વરના આશીર્વાદ અને ભાગવતજીનું જ્ઞાન, ગીતાજીનો આધાર સૌને સહાયક બને એવી પ્રાર્થના કરું છું. પચ્છેગામમાં આગામી 1 માર્ચ સુધી ભક્તિનો માહોલ જામશે. મુરલીધર દાદાના દર્શન અને પૂજ્ય ભાઈશ્રીની કથાનો લાભ લેવા દરેક શ્રદ્ધાળુને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે. તો તમે પણ જરૂરથી પધારજો. આ સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ માટે આપ જોતા રહો BE ન્યૂઝ. નમસ્કાર.